છે ત્યાં સાક્ષાત શ્યામ તો છે, પણ સુખધામ સાથે શ્યામ છે. અને પ્રભુનું સુખધામ શું છે કે પ્રભુનું નિત્ય લીલા પરિકર, એ જ પ્રભુનું સુખધામ છે. યમુનાજીના નામ લો ત્યારે જો ઠાકોરજીનું નામ પુકારો ને તો પ્રભુ એકલા દોડીને આવે, પણ યમુનાજીનું નામ લો તો પ્રભુ એકલા ના આવે, પોતાના પરિકર સહિત કૃપા કરવા માટે પધારે. એટલે કે ગિરિરાજજી પધારે, વ્રજભક્તો પધારે, યમુનાજી પોતે તો બિરાજતા જ હોય, પણ ઠાકોરજી સ્વામીજી લીલા પરિકર સહિત પ્રગટ નયનન લીલા દિખાવે. 41 પદમાં કહ્યું ને કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને પુષ્ટિ માર્ગની આ જ ફિલોસોફી છે. અહીંયા મર્યા પછી કોઈ ભગવતધામ ગોલોકધામમાં જશો એવા વાયદા નથી. અહીંયા તો એમ કહે કે આ જ દેહથી મારે ભગવત દર્શન કરવા છે, મારે લીલા પરિકરના દર્શન કરવા છે. ભક્તોનો તો આગ્રહ આવો રહ્યો છે. અને યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ બતાવી છે આચાર્યો યમુનાષ્ટકમાં વ્યાખ્યામાં, એમાં 4 સંયોગાત્મક, 4 વિપ્રયોગાત્મક અને સિદ્ધિ બતાવતા આચાર્યોએ કહ્યું કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. એ યમુનાજીની સિદ્ધિ છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય, લીલા રસનો અનુભવ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજીની માનવામાં આવી છે. અને પુષ્ટિ ભક્તિની આ જ સિદ્ધિઓ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તમને કોઈ એવું સામર્થ્ય નથી આપવામાં આવતું કે જેથી તમે કોઈ ને કોઈ પ્રકારથી સંસાર આસક્ત થાવ. એવું ભગવાન તમને કોઈ આપવામાં રસ ધરાવતા નથી. કદાચ વસ્તુ પદાર્થ પણ આપે તો શું કે પુષ્ટિ માર્ગમાં તમને ક્યારે ધન, સુખ, ઘર, વૈભવ નહીં મળે? ના, મળશે. ફરક શું છે કે ફરક એ છે, બીજા કોઈ આપશે ઘર તો એ ઘરની જંજાળમાં ફસાઈ જશો, પણ મહાપ્રભુજી આશીર્વાદ આપીને ઘર આપશે ને તો એવું આપશે કે જેમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવા લાગશે. બસ આટલો ફરક. બીજાની કૃપાથી કદાચ સંસાર મળ્યો તો એ સંસારમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી સંબંધીઓ મળશે ને એ તો એ સેવામાં સહાયક મળશે. બસ ફરક એ છે, અહીંયા આપવામાં આવતો સંસાર પણ પ્રભુને સાધનારો મળશે. જેનાથી તમારી ભક્તિ સિદ્ધ થશે એવા સાધનો તમને આચાર્યો આપશે. તો શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી લીલા પરિકર સહિત ભક્તને ત્યાં પધારે છે. અહીંયા તમને વૈકુંઠ નથી લઈ જવાતા, અહીંયા તમને વ્રજમાં નથી લઈ જવાતા, અહીંયા તમે જ્યાં છો ત્યાં વ્રજ ઊભું કરાય છે. એટલે તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે, તમારા વૈષ્ણવ વ્રજભક્તો છે એટલે તમારે ત્યાં ગોપી, ગ્વાલ આ બધા ઠાકોરજીની સેવામાં વ્રજભક્તો, તમારા ઘરે વ્રજભક્તો બિરાજે જ છે. તમારું ઘર જો, તમારા ઘરે જો સેવા હોય તો યમુનાજી છે કે નહીં? જારીજી ભરો છો કે નહીં? તમારે ત્યાં યશોદાજી છે કે નહીં? તમારે ત્યાં સિંહાસન છે ને બિરાજવાનું ઠાકોરજી, એ યશોદાજીની ગોદ તો છે. તમારે ત્યાં સજાવટના જુદા જુદા ખીલોના છે કે નહીં? છે. તમારે ત્યાં ગાય છે કે નહીં? ગિરિરાજજીનું જ સ્વરૂપ છે. એમ જોવા જાઓ તો આખું લીલા પરિકર સહિત તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, કારણ તમે યમુનાષ્ટકના ખૂબ પાઠ કર્યા છે. અને યમુનાજીની કૃપાથી ખાલી શ્યામ નથી પધાર્યા, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એટલે જ કોઈ બીજા પાઠ કરતું હોય ન કરતું હોય કદાચ વૈષ્ણવ, પણ યમુનાષ્ટક તો જરૂર કરતા. અને યમુનાજીમાં વિશેષ પ્રીતિ વૈષ્ણવને હોય છે. એ લોટીજી રૂપે બિરાજતા હોય, એ ચિત્રજી રૂપે બિરાજતા હોય, એ રજ રૂપે બિરાજતા હોય કે એમના નામ રૂપે બિરાજતા હોય. જો પ્રભુ એમના નામ રૂપે પણ બિરાજે છે, એટલે નામને પણ સાધારણ નહીં કરવું. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. યમુનાજી પોતે હોય તો જુદી વાત છે, પણ જે ઘરમાં યા જે વ્યક્તિના મુખે યમુનાજીનું નામ છે ને એને ઠાકોરજી અને વ્રજભક્તો શોધતા શોધતા એની પાસે આવે છે. એ નિશ્ચિત વાત છે. આ ભગવદીઓ અને આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી, અને એમાં ક્યારે પણ અતિશયોક્તિ નથી હોતી. જો કવિની કલ્પનામાં અતિશયોક્તિ હોય, એને જે પણ વર્ણન કરવું હોય ને એ થોડું વધારે એમાં મિર્ચ મસાલો નાખીને કરે, જેથી એ રસનો અનુભવ વ્યક્તિને થાય. એટલે જ ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે એને બહુ જ હિસ્ટ્રીને બહુ ઓથેન્ટિક કેમ નથી માનતા? કારણ કે હંમેશા જે લોકો જીતે છે એ લોકો ઇતિહાસ લખતા હોય છે, હારેલા લોકો ઇતિહાસ નથી લખતા. અને જ્યારે જીતેલા લોકો ઇતિહાસ લખે ત્યારે આખો ઇતિહાસ પોતાના દૃષ્ટિકોણથી લખાતો હોય છે. ભારતમાં ઘણીવાર હિસ્ટ્રી લખાઈ તો મોટા ભાગના અંગ્રેજોએ લખી. ભારતીયના મુખે જ્યારે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને કંઈક જુદો લાગશે.
પ્રજાની વચ્ચે તો એ રહે છે. તો જ્યારે ઇતિહાસની 3-4 ખામીઓ બતાવવામાં આવે કે જ્યારે હિસ્ટ્રી લખાતી હોય એમાં કઈ કઈ ભૂલો રહી, ઘણીવાર એમાં અતિશયોક્તિથી વર્ણન થતું હોય છે જેથી પોતાનો યશ પ્રસ્થાપિત થાય. તો એમાં નથી જતા, પણ ભગવદીઓની વાણીમાં અનુભવ હોય છે, કલ્પનાઓ નથી હોતી. કલ્પનાઓમાં અતિશયોક્તિ હોઈ શકે, અનુભવમાં ક્યારે અતિશયોક્તિ ન હોય. એટલા માટે અહીંયા જ્યારે હરિરાય મહાપ્રભુજી પોતે કહેતા હોય કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી અને બ્રજમંડળ છે એમ કહ્યું. અને કહ્યું નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને જે મુખે નિત્ય યમનાષ્ટક થતા હોય, યમુનાજીના નામ લેવાતા હોય, 41 પદ ગવાતા હોય, એનું ફળ શું? નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. ઠાકોરજી હૃદયમાં આવીને વસી જાય છે અને એનું હૃદય જ સુખધામ ઠાકોરજી બનાવી દે છે. આ વિશેષતા છે. જેમ દયારામભાઈ પણ એમના દોડ પદોમાં અને કીર્તનોમાં એમ કહે છે કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેવાય છે તો જેમ સારસ પક્ષી હોય ને એ યુગલમાં હોય, હંમેશા જોડે જ હોય, એકલું ના હોય. અને જેમ માદા જ્યાં હોય ત્યાં નર ગોતું ગોતું આવી જાય, એમ જ્યાં યમુનાજી અને મહાપ્રભુજીના નામ લેવાય છે ત્યાં ઠાકોરજી શોધતા શોધતા પહોંચી જ જતા હોય છે. એટલે યમુનાજીનું નામ એટલું મહાત્મ્ય રાખે છે કે પ્રભુને વશ કરનારું છે. આખા દુનિયાને વશ કરનારા ઠાકોરજી, પણ ઠાકોરજીને વશ કરનારા પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં વધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી બાંધીને રાખ્યા છે. 2 માં છે પુષ્ટિ માર્ગમાં, એક ભક્તોની માં અને બીજી ભગવાનની માં. ભક્તોની માં શ્રી યમુનાજી, પ્રભુની માં યશોદાજી. બંનેમાં ફરક શું છે? ભગવાનની માએ ભગવાનને બાંધવાનો બહુ પ્રયાસ કર્યો, પણ 2 આંગળ નાનું જ પડ્યું દોરડું, બંધાયા નહીં પ્રભુ. સ્વેચ્છાએ બંધાયા જુદી વાત છે, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ અમારી ભક્તોની માએ તો ઠાકોરજીને બાંધી રાખ્યા છે. શેનાથી? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જ્યાં પઠાવત તહાં વધાવત. હવે તમે જ્યાં બતાવો ત્યાં ઠાકોરજી દોડીને પધારે છે. અને એટલા માટે જ્યારે યમુનાજી જે જીવ પર પ્રસન્ન થાય તો प्राणपति आए हियमे, निषदिना प्राणपति आए हियमे बसे, और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના યશોગાન કરી શકે છે, આ જે લોકો કાલે લોટી ઉત્સવના થયા મનોરથી, આજે ચુંદડી મનોરથના થયા, જે લોકો આ શ્રવણ યમુનાજીના સુયશ ગાઈ રહ્યા છે ને, ભાગ્ય તિનકે, જેના સૌભાગ્ય, જો યમુનાજીના યશ ગાવાથી સૌભાગ્ય મળે એ તો અડધી વાત છે, પણ જેનું સૌભાગ્ય હોય ને એ જ યમુનાજીના યશ ગાઈ શકે. સાચી વાત તો આ છે. આ બધું કરીને કૃપા નથી મળવાની, કૃપા થઈ તો આ બધું કરી શકશો. હું તો હંમેશા કૃપાને કારણ માનું. કોઈ કે ગ્રંથ વાંચવાથી, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે પાઠ કરવાથી, કોઈ કે સેવા કર, આનાથી કૃપા થાય. અરે ના, કૃપા થાય એ જ સેવા કરી શકે, એ જ પાઠ બોલી શકે, એ જ યાત્રાએ જઈ શકે. કૃપા તો કારણમાં છે, પાયામાં છે. આપણે બધા જ આજે યમુનાજીના કૃપા પાત્ર થયા છીએ કે સાથે મળીને સુયશ ગાઈ રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, એનું સૌભાગ્ય. મતલબ કહ્યું ને કે આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા ચૈત્રવદ એકાદશીએ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર આવ્યા ને, આપણા બધાનો ભાગ્યોદય ત્યારે થઈ ગયો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. એટલે તો 41 પદનો રેફરન્સ આપું તો કહ્યું ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી છે. લૌકિક અને અલૌકિક બંનેને આપનારા શ્રી યમુનાજી છે. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, યહી જગ મેં સાર કહત વારંવાર. આ જગમાં સાર રૂપે છે. તમારા જીવનનો સાર શું? કોઈ એમ પૂછે કે ચલો આટલા વર્ષ થયા તમને, કોઈને 40, કોઈને 50, કોઈને 60, કોઈને 70, તમને જીવનમાં સાર રૂપે શું મળ્યું? તમને શું લાગે છે? કયા તમે અનેક કર્મો કર્યા, અનેક નિર્ણયો જીવનમાં લીધા, કયું એવું તમારો નિર્ણય જીવનનો જેનાથી તમને એમ લાગે કે આ 60 વર્ષના જીવનમાં સૌથી બેસ્ટ ડિસિઝન તમારું હતું? અને એ હતું તમે પુષ્ટાવીને જે દિવસે ઠાકોરજીને ઘરે પધરાવવાનો નિર્ણય કર્યો ને, એ તમારા લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો. કારણ કે એ દિવસે તમારું ઘર વ્રજ બન્યું અને તમે વ્યક્તિમાંથી વૈષ્ણવ, વૈષ્ણવમાંથી વ્રજભક્ત બની ગયા. અને જ્યાં પ્રભુ બિરાજે, જેના ઘરે એ તો વ્રજભક્ત છે. અવધ તહાં જહાં રામ નિવાસુ.
તુલસીદાસજી કહ્યું ને, અવધ ક્યાં છે? જ્યાં રામ રહે એ અવધ, એમ જ્યાં અમારો ઠાકોરજી રહે એ જ વ્રજ છે. તો મહાપ્રભુજીએ તો દરેકના ઘર બ્રજ બનાવ્યા છે. તો અહીંયા કહ્યું કે યેહી જગ મેં સાર કહત વારંવાર. હરિયાજી કહે હું બારંબાર કહું છું. આચાર્યો છે ને ઘણી વાર જ્યારે મળો ત્યારે એક ને એક વાત ઘડી ઘડી કહે. કે આ એક ને એક વાત કેમ? તો કે આ પથ્થર પર પાણીનું ટીપું પડે ને ધીમે ધીમે રોજ, તો એ પથ્થરને ફાડી નાખે. એમ ઘણી વાર ઘણાના મુખેથી કહેવાયેલા વચનો એ કેવલ કાન સુધી નથી રહેતા, એ હૃદયની ભૂમિ ઉપર વવાઈ જાય છે. ગુરુ બોલીને વિચારોને વાવે છે. એ તમારા કાનનું રંજન નથી કરતો, એ કેવલ કાનને સુખ મળે એવી વાત નથી કરતો, પરંતુ તમારું હૃદય પરિવર્તન થઈ જાય એવી વાત કરે છે. એટલે જ કેમ કે આ કથા સત્સંગ શું છે? એ બીજ વાવા જેવું છે. ખેડૂત જેમ બીજ વેરે, જ્યાં ફળદ્રુપ ભૂમિ હશે ત્યાં વવાઈ જશે, આત્મસાત થઈ જશે અને ત્યાં ફણગાઓ ફૂટવા લાગશે. એટલે જ વચનોને બીજ રૂપે માનવા, વચનોનો આદર આપણે ત્યાં કહ્યું છે. વચનો મિથ્યા ન જતા રહે, એ બહુ જ મહત્વ. ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે. આપણે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. બીજાની વાત હસી કાઢીએ તો ચાલે, પણ ગુરુની વાત હસવામાં હોય ને એને સિરિયસલી લેવી, કારણ કે એનું હસવું પણ એક ઉપદેશ છે. ગુરુ તો પોતે એક સ્વરૂપ છે વચનોનું, આજ્ઞાનું, ચિંતનનું. અને જ્યારે એ કોઈ વાત કહેતો હોય અને એની સલાહ પણ આપણે તો આજ્ઞા માનવી, આમ કરો તો સારું, ત્યારે આજ્ઞા રૂપે જ એને સ્વીકાર. આપણે ત્યાંનો તો એ વિધાન, સેવા કૃતે ગુરો આજ્ઞા. આજ્ઞાનું કેટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. એ આજ્ઞા બંધન નથી, તમારી સુરક્ષા છે. આપણે એમ માની દરેકમાં પૂછવાનું, દરેકમાં આજ્ઞા લેવાની. આપણને બંધન જેવું લાગે કે દરેકમાં આજ્ઞા. આજ્ઞા તમારી સુરક્ષા છે, કારણ તમે ક્યાં સેવા કરો છો, અને તમે સેવા કરો છો તો કેટલી ભૂલો થતી હશે, તો પછી ભૂલોના દોષે આપણને લાગે. આપણે સેવા નથી કરતા, આપણે તો ખાલી ગુરુ આજ્ઞાનું પાલન કરીએ છીએ. અને જ્યારે તમે પાલન કરો છો તો થતા દોષોનો પણ ભાર તમારા માથે નથી આવતો, કારણ કે તમે તો ચીંધેલું કરો છો. મને તો આમણે કહ્યું, આપણે કઈ કરતા હોય ને કઈ ભૂલ નીકળે, આપણે શું કહે, હું તો ઊભો તો મને તો આમણે કહ્યું કે આ કરો. એટલે કોના માથે જાય? જેને કહ્યું હોય એના માથે જાય. એટલે તુરંત આપણે એને બોલાય કે તમે કામ કહ્યું હતું, પછી એને ચોખવટ કરવી પડે. જેને ચીંધ્યું હોય એને કઈ ના કરવું પડે, પણ જેને કહ્યું હોય એના માથે આવે. એમ જ આપણને તો આજ્ઞાનું પાલન છે. અને આમ ઠાકોરજી પણ કહે તે આવો દોષ કર્યો, મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. અને જ્યારે આમ કહો છો મને તો આજ્ઞા હતી, ત્યારે છૂટી જાઓ છો. આપણે ત્યાં એટલે જ તો આજ્ઞા, રામદાસની વાર્તા પંખો કરવાની આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં રહેજે, ઠાકોરજી આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ દર્શન કરવાનો અધિકાર તારો નથી, એટલે આંખો ખોલતો નહીં. વિચાર કરો, ઠાકોરજી આરોગતા હોય સાક્ષાત અને પંખો કરવાની આપણને સેવા મળે, એવું પોસિબલ છે કે આંખ ના ખુલે? કઈ ને કઈ કેમે કરીને થોડી નાનકડી ઝીણી કરીને જોઈ તો લઈએ, એમ થાય કે શું થઈ રહ્યું. માણસને એમ છે કે જે કઈ થાય મારી જાણકારીમાં હોવું જોઈએ. તો આ તો જાન ઉપર આવી જાય આ જાણકારી, એવું થઈ જાય ઘણી વાર. તો ઠાકોરજી પરીક્ષા કરી કે તું આંખ ખોલ. કહ્યું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. આજ્ઞા પર કેવો વિશ્વાસ, અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા એના પર. એ આજ્ઞા ઉપર જેને ભરોસો છે ને એને ભગવાન બહુ સહેલો થઈ જાય છે, એના પુષ્ટિનો પથ બહુ સરળ થઈ જાય છે. તો જોઈ ગાવે સુજસ યેહી જગ મેં સાર કહત વારંવાર. વારંવાર આપણા આચાર્યો આપે અજહુ ચેત હેત કર ઇનસો હે ભારુ કી બીર. ભીર આપણે કહ્યું ને, અજહુ ચેત, કહ્યું છું વારંવાર તને ચેતું છું, હજી ચેતી જાય. મન તોસો કીતી કહી સમજાય. સુદાજી પણ કહે છે ને, તને કેટલી વાર સમજાય, કોના ભરોસે તમે જીવો છો. કોઈને એમ થાય કે હું દુકાનના ભરોસે, કોઈને એમ થાય કે જોબના ભરોસે, કોઈને એમ થાય કે હું આના સગાના ભરોસે, સંબંધીના ભરોસે, પુત્રના ભરોસે, પત્ની. કેટલા લોકોનો આધાર જીવનમાં હોય છે, પણ આ બધા આધાર જતા રહેશે, છતાંય તમે રહેશો. પણ જે દિવસે ભગવાનનો આધાર સરકી ગયો ને, પછી આપણું અસ્તિત્વ નહીં રહે. આપણો આધાર કોણ છે? એક કલયુગ में आधार बड़ो आधार, कली में एक बड़ो आधार. આપણે પદ ગાઈ બધાઈ ગાઈએ છીએ.
કોણ? તો કે ગુસાઈજી, મહાપ્રભુજી, શ્રીનાથજી. એ જ કલયુગમાં સૌથી મોટો આધાર છે. એક બડો આધાર કલીને. અને જે દિવસે એ આપણા મુખમાંથી ગયું, એ આપણા જીવનમાં બીજા કોઈ ન લે એનો વાંધો નથી. કોઈ કે આ તો નામ લેતા નથી, આ તો સેવા કરતા નથી, આ તો ધર્મ પાળતા નથી, એ એનું જાણે. મેં બ્રહ્મ સમન લીધું છે, મેં કંઠી પહેરી છે, મેં ઠાકોરજીને કહ્યું છે, હે કૃષ્ણ હું તારો છું, આ વચને હું બંધાયેલો છું. બીજા જે કરતા હોય, લોકોને બીજાને પાપ કરતા જોઈ તુરંત પાપ કરવાની ઈચ્છા થાય છે, પણ બીજાને પુણ્ય કરતા જોઈ તુરંત પુણ્ય કરવાની ઈચ્છા નથી થતી. જોજો, પાપ કરતા જોઈને આપણને સાસ આવે. કોઈને તો ખબર પડી આને તો વાંધો આવ્યો નહીં, લોકો સાર બી એવું કાઢે, આ તો આટલા ખોટા કામ કરે તોય સુખી છે, અને અમે આમ બોલી તો અમે દુખી. લોકો સાર કેવું કાઢે. ઘણી વાર લોકો, તમારા બા તો આટલી સેવા કરતા તોય હોસ્પિટલમાં ગયા, તોય માંદા પડ્યા. માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં છે? પણ લોકો મેળ કરી દે છે. આમ કરી કરીને આપણી શ્રદ્ધાને ડગાવી દે. તો શું ભગવાનનું નામ નથી લેતા એ માંદા નથી પડતા? એ હોસ્પિટલમાં નથી હોતા? હોય છે. પણ લોકો ભગવત નામને બીમારી સાથે જોડે, દુઃખને ભગવાનની ભક્તિ સાથે જોડે, જ્યાં કોઈ કનેક્શન જ નથી. કોઈ કનેક્શન, દુઃખ અને ભગવાનને શું કનેક્શન? કારણ કે જ્યાં દુઃખનો આત્યંતિક અભાવ છે એનું જ નામ તો સુખ. એ તો પરમાત્મા છે, એ તો આનંદ છે. એ સંભવ જ નથી. કોઈ સૂરજને એમ કે તું રાતના નીકળીને બતાવ તો માનીએ. સૂરજ કે મારો અભાવ જ રાત છે, ભગવાનનો અભાવ જ દુઃખ છે. આનંદસ્ય હરે લીલા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ તો ઈશ્વર છે. તો આપણા જીવનનો આધાર કોણ? તો કહ્યું એ સંબંધ કે આધાર. ઓર ધન, ધન ધનવાન કે ન કહ્યું, ધન નિર્ધનન કે કહ્યું. જેની પાસે કાંઈ ન હોય ને એના માટે એક એક પેની પણ બહુ મહત્વની હોય. અને ઠાકોરજી તો નિર્ધનો ના ધન, નિર્ધનના, એટલે એના માટે એક એક પ્રભુનું નામ પણ એટલું જ મૂલ્યવાન છે. એટલે કે વલ્લભ નામ અગાધ હે જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું. ગંગા તો પરમ ધન છે, એને ક્યાં પ્રગટ કરાય? નિર્ધનોનું ધન છે. જેની પાસે કાંઈ ન હોય એ દરેક વસ્તુની કેવી વેલ્યુ કરે, કેટલી કિંમત કરે દરેક વસ્તુની. એની પાસે નથી. એમ આ નિર્ધનોનું ધન એ યમુનાજીનું નામ છે. લેત શ્રી યમને નામ ઓર દેત અભય પદદાન. યમુનાજી, ઠાકોરજી, મહાપ્રભુજી સૌથી પહેલા એમનું નામ લેવાથી શું મળશે? કે અભયતા. અત્યારે છે ને આપણને કેટલા પ્રકારના ભયો છે. આપણા દુર્ગુણો પણ અજ્ઞાત રહેલા ભયને કારણે પેદા થાય. હું નહીં લઉં તો પેલો લઈ લેશે, હું નહીં બેસું તો પેલો બેસી જશે, હું આમ નહીં કરું તો પેલો કરી લેશે. ઘણીવાર ઇન્સિક્યોરિટી પણ પાપમાં તત્પરતા કરાવે કે આપણને નહીં મળે, આપણે રહી જઈએ, પેલો તો કરે જ, પછી આપણે કરવાની શું જરૂર છે? કોઈના ખોટા કાર્યોનું અનુકરણ ન કરે. કોઈ ભલે મંદિરમાં લાઈન તોડીને આગળ જતો રહ્યો ને એને આગળથી દર્શન થઈ ગયા, એનાથી એમ ન માનતા એ આગળ ગયો છે, પણ પ્રભુથી તો કેટલો દૂર જતો રહ્યો એનો તો વિચારે આપણને નથી આવતો. નજીક જવાથી પ્રભુની નિકટ થોડી પહોંચી જવાય છે, ખોટું કરવાથી તો પ્રભુથી દૂર થઈ જવાય છે. એમ કોઈએ કાંઈ ખોટું કર્યું એનાથી કાંઈ અનુકરણ કરીને એ તમને વસ્તુ મળી ગઈ, સ્થાન મળી ગયું, એનાથી તમને લાભ મળ્યો ન વિચારતા તમે આજે તમારું સૌથી મોટું નુકસાન કરી દીધું. કારણ કે પ્રભુ રાજી થયા કે એનો તો વિચાર કર્યો જ નહીં. આમ કરવાથી મને ખુશી મળશે, પણ પ્રભુ મારાથી રાજી થશે? જ્યારે આ વિચાર આવે છે ત્યારથી ભક્ત જીવનની શરૂઆત થાય છે. તો મહાપ્રભુજી યમુનાજી શું દેત અભય પદ. સંસારના બધા ભય સમાપ્ત થઈ જાય છે. અને જ્યારે ભય જતો રહે ને પછી ભગવાન બહુ નિકટ લાગવા માંડે, પછી ભરોસો બહુ મોટો થઈ જાય. દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ ક્યારે આવે? જ્યારે સંસારના બધા ભયોમાંથી મુક્ત થઈ ગયા હોય. ક્યારે કુંભનદાસ એવું ગાઈ શકે કે ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિ નામ. અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. કહું અકબર બાદશાહના મોઢે ક્યારે ગાઈ શકે? જ્યારે ભય ન હોય, નિર્ભયતા. પણ નિર્ભયતાનો અર્થ નિષ્કામતા, તમને કોઈની જરૂરત નથી. એનો અર્થ એ થયો કે બધા જોડે બગાડી લેવું, એવું તો થતો નથી ને.
કોઈની આવશ્યકતા યા કોઈની ગરજ, કારણ કે ઠાકોરજીમાં ભરોસો છે એટલે કોઈ નથી, તો ઘણીવાર ગરજ ન હોય એટલે માણસ તોછડો થઈ જાય, બધા જોડે ઝઘડીને બગાડી લે, મને કોઈની પડી નથી. અરે આવું તોછડા થવાની જરૂર નથી, અનાસક્ત થવાની વાત છે, જડ બનવાની જરૂર નથી. અનાસક્તતા અને જડ બુદ્ધિ આ બંનેમાં ફરક છે. તમે જડ થઈ જાઓ ને, કોઈની લાગણીની તમને કંઈ પડી જ ના હોય, જેનું જે થવું હોય થાય, આને અનાસક્તિ કહેવાય. ભક્ત આવો હોય, અનાસક્ત હોય પણ જડ થોડી હોય. એ તો દુઃખની જ, કોઈ દુઃખી જુએ તો તરત જઈને દોડતો જઈને મદદ કરવા જાય. નિર્ભય બનવાનો અર્થ અથવા નિષ્કામ નિસ્વાર્થી બનવાનો અર્થ, આપણને કોઈની જરૂર નથી એનો અર્થ એવો નહીં રાખો કે હું કોઈની જરૂરત ન બનું. આપણે તો જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી જવાનું, જેની મદદ કરી શકાય એની કરવાની, પણ હા અનપેક્ષ ભાવે, અનપેક્ષ સુચિર દક્ષ. ગીતાજીના એ શબ્દો આપણને એક યાદ આવે, અપેક્ષા રહિત જ્યારે સેવા કરો છો ત્યારે સેવાનો સાચો આનંદ આવે છે. પણ મેં તો આને આટલી મદદ કરી તોય એણે આમ કર્યું, આ જો વાત આવી તોય એણે આમ કર્યું, પછી સેવા નહીં થઈ શકે, પછી મદદ નહીં થઈ શકે. કારણ તમે એની પાસે અપેક્ષા રાખી. અભયતા એ બહુ મોટી સિદ્ધિ છે, બહુ મોટું એક પદ છે કે જે સ્થાન પર સમજણના, જે સિંહાસન પર તમે બેસો છો કે જ્યાંથી તમને અભય થઈ જવા છે. કારણ કેટલા આ આવું નહીં કરે તો, આ આમ નહીં બોલે તો, આ આમ નહીં આપે તો, દીકરાથી લઈ અજાણ્યા લોકો સુધી જ્યાં જ્યાં કામ કરો, જ્યાં જ્યાં લોકોને મળો, જ્યાં જ્યાં તમે જાઓ, દરેક જગ્યાએ કોઈ ન કોઈ અજ્ઞાત ભયોને લઈને ચાલીએ છીએ. એ ભય સતત મનમાં હોય છે, કાંઈ ન હોય તોય ભય હોય. એરપોર્ટ જતા હોય ને બધું નક્કી હોય, ફ્લાઇટ મોડી પડશે તો શેના માટે મોડી પડશે, કઈ હોય નહીં તોય વિચારે કરે, આ ટ્રાફિકમાં ફસાઈ જઈશ તો. ભય 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 સતત અનેક પ્રકારના ભય આપણને છે. જે ભયોની આપણને જાણકારી નથી એવાય ભય લઈને ફરીએ. અને એમાંય કોરોના પછી તો લોકો સહેજ લાઈનમાં ઉભા હોય, સહેજ ઉધરસ ખાય ને બધા ખસી જાય, એમ થાય કે આને હશે તો. અને લોકો કેવા હોશિયાર, ઘણી વાર લોકોને જઈએ ને, માસ્ક કેમ ને આમ પહેરી રાખો, ના પહેરી તો રાખે પણ બે ટાઈમે કાઢે ખાલી માસ્ક, જ્યારે છીંક આવે ત્યારે ને ઉધરસ આવે ત્યારે, એટલે ત્યારે તો પહેરવાનું છે. લોકો ત્યારે જ કાઢે. કેટલા પર, અને આખું જગત કેવું ભયમાં આવી ગયું, આખી દુનિયા ભયમાં આવી ગઈ. અને એ અભયતા તો ઈશ્વર જ આપી શકે. પણ એવા સમયે લોકોના ફોન આવતા ને જે આ ક્વોરન્ટાઇન છે પણ આપણી કથા સાંભળીએ છીએ ને એટલે બધા ભય જતા રહે છે, નિર્ભય બની જવાય. એમ વિશ્વાસ ઠાકોરજી છે ને બધું સારું થશે. તો લોકોને સત્સંગ અને ભગવાન બળ આપે છે. તો દેત અભય લેત શ્રી યમને નામ, દેત અભય. અને સૌથી મોટો ભય એ તો યમરાજનો ભય કયો છે, મૃત્યુનો ભય કયો છે. અને એ ભયમાં, જે મૃત્યુના ભયમાંથી મુક્ત કરે એ જ સાચા અર્થમાં નિર્ભયતા છે. અને એ શ્રી યમુનાજી આપે છે. રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે. અને આ બધું કેમ થઈ શકે યમુનાજીથી? કારણ કે રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે, ઠાકોરજી એમને વશ છે. અને એટલા માટે આ બધા કાર્યો યમુનાજી થકી થાય છે.